નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે પ્રાર્થનાની રહસ્ય વિશે વાત કરીશું. તો હું તમને આજે પ્રાર્થના વિશે સ્ટોરી કહું. પ્રાર્થનામાં આપણે ઈશ્વર પાસે શું માંગવું જોઈએ તેના માટે આજે આપણે વાત કરીશું. પ્રાર્થનામાં માંગવું છે તો ઈશ્વર પાસે ઈશ્વર જ માંગો. એક રાજા હતો, તેની 3 પત્નીઓ હતી. રાજા પોતાની 3 પત્નીઓ વિશે ખૂબ જ પ્રેમ કરતો હતો. એક દિવસ રાજાએ 3 રાણીઓને બોલાવીને પૂછ્યું, આજે હું બહાર જઈ રહ્યો છું. પરત આવતી વખતે આપણા માટે શું લઈ આવું? હું આ 3 રાણીઓને ખૂબ જ ખુશ છું. જે પ્રકારનો પ્રેમ આપે મને આપ્યો છે, એ પ્રેમના બદલામાં હું આપને કંઈક આપવા માંગુ છું. જો કે આપના પ્રેમ માટે કોઈ પણ વસ્તુ આપને આપવામાં આવે તો પ્રેમનું પૂરક ન થઈ શકે. તેમ છતાં આજે જે આપ માંગશો તે હું આપને લઈને આપીશ. તે 3 રાણીઓને એક દિવસનો સમય આપવામાં આવ્યો, કેમ કે તેઓને યાદી બનાવી લે કે તેમને શું શું જોઈએ છે. બીજા દિવસે 3 રાણીઓને વારાફરતી બોલાવવામાં આવી અને પૂછવામાં આવ્યું કે કોને શું માંગણી કરી છે. પહેલી રાણીએ કહ્યું, મારે ઘરેણાં અને નવલખો હાર જોઈએ છે. બીજી રાણીએ કહ્યું, મારે દેશ વિદેશના પહેરવેશ વસ્ત્રો જોઈએ છે. ત્રીજી રાણીને જ્યારે બોલાવવામાં આવી ત્યારે તેણીએ કહ્યું, હે રાજન, મારે કોઈ વસ્તુ નથી જોતી, ન ઘરેણાં, ન વસ્ત્રો, નથી પહેરવેશ જોઈતા. મારે તો ફક્ત આપ જોઈએ. હું આપની પાસેથી જ આપને જ માંગી રહી છું. આપથી ઓછામાં મારી તૃપ્તિ નહીં થાય. રાજા એના પ્રેમ ભાવને જોઈને અત્યંત પ્રસન્ન થયા અને રાજાએ સ્વયંને તેણીને સોંપી દીધા. એવી જ રીતે ઈશ્વર પાસેથી પણ ઈશ્વર જ માંગશો તો તેનું બધું જ આપનું થઈ જશે. સંસારની વસ્તુઓ કે ખુશીઓ માટે ઈશ્વરની પાસે માંગ કરી રહ્યા છો? થોડામાં ખુશ થવાનું છે. ઈશ્વરને માંગવા અર્થાત ઈશ્વર પ્રત્યે એટલી તરસ અને પ્રેમ જાગવો કે વારંવાર એ જ અવાજ થતો રહે, બસ હવે તું જ જોઈએ છે, તું જ મળે તો હું તૃપ્ત થઈ જઈશ. જગતની કોઈ પણ વસ્તુ મને તૃપ્ત નહીં કરી શકે. ઘણું ભટકી લીધું સંસારની પાછળ, ઘણું ચોડી ચૂક્યો વિષયોની પાછળ. જગતના વિષય વસ્તુઓ મારી તરસ છીપાવવામાં અસમર્થ છે. બસ એક તું જ મળે તો તૃપ્તિ મળે. ફક્ત તું જ મારી તરસ છીપાવી શકે છે. હૃદય જ્યારે ઈશ્વરને પ્રેમથી બોલાવે છે ત્યારે અવાજ જ પ્રાર્થના બને છે. આ જ પ્રાર્થનામાં પરમાત્મા સાથે મિલન થાય છે.